મુંદરા રામ રહીમ સોસાયટીમાં સીસી રોડનું ખાતમુહૂર્ત સંપન્ન. નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વખત પાક્કો રોડ બનવાનો માર્ગ ખુલ્યો. મુંદરા નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વખત રામ રહીમ સોસાયટીમાં સીસી રોડના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવતા સ્થાનિક રહેવાસીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વર્ષોથી કાચા રસ્તા, ધૂળકીચડ અને અવર-જવર દરમિયાન પડતી મુશ્કેલીઓથી પરેશાન રહેલી સોસાયટીના નાગરિકો માટે આ રોડ વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થનાર છે. આ સીસી રોડનું ખાતમુહૂર્ત મુંદરા નગરપાલિકાના કાઉન્સિલર શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલાના સતત પ્રયત્નો અને રજૂઆતના પરિણામે કરવામાં આવ્યું છે. તેમણે વિસ્તારના નાગરિકોની લાંબા સમયથી ચાલતી માંગને કારણે વિકાસ કાર્યને મંજૂરી મળી અને આજે ખાતમુહૂર્તનો શુભ પ્રસંગ સર્જાયો. ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન કાઉન્સિલર શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે રામ રહીમ સોસાયટીના વિકાસ માટે હું સતત પ્રતિબદ્ધ છું. વિસ્તારના લોકોને મૂળભૂત સુવિધાઓ મળે અને જીવન સ્તર ઊંચું આવે તે માટે નગરપાલિકા દ્વારા વધુ વિકાસ કામો કરવામાં આવશે. તેમણે સોસાયટીના રહેવાસીઓનો સહકાર બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે હાજી દાઉદભાઈ બોલિયા, કાઉન્સિલર જાવેદભાઈ પઠાણ, એડવોકેટ બિલાલ ખત્રી, રજાક સમા, ગફૂર માંજોઠી, હારૂન માંજોઠી, આસિફ ખત્રી, તૌશીફ મંધરા, ઓસ્માણ ખલીફા, ઇબ્રાહીમ ખલીફા, રિયાઝ ખલીફા, હુસેન સુનેસરા, સિકંદર સુનેસરા તથા સોસાયટીના આગેવાનો, સ્થાનિક નાગરિકો તેમજ નગરપાલિકાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. રહેવાસીઓએ રોડના નિર્માણથી વરસાદી મોસમમાં કીચડની સમસ્યા દૂર થશે તેમજ વાહન વ્યવહાર સરળ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. રામ રહીમ સોસાયટીમાં સીસી રોડનું નિર્માણ થવાથી વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે અને નગરપાલિકાના વિકાસલક્ષી કાર્યોમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થશે. કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુંદરા, કચ્છ.